ચોરને ચોરી કરવાની મહેનત ના માથે પડે એ માટે દુકાનદાર કોઈ નોટિસ છપાવે અને નોટિસ પોતાના દરવાજા પર લગાવે, આવો એક યુનિક દ્રશ્ય આપને હું બતાવવા માંગીશ કે આ એક દુકાન છે જેમાં સોના ચાંદીના દાગીના વોશ કરવાનો બિઝનેસ કરતા આ કે વેપારીની દુકાન પરના દ્રશ્યો છે, જેના પર ચોરી કરનાર ભાઈઓ માટે એક જાહેર સૂચના કરી છે, જેની અંદર ચોરી કરવાની મહેનત ના કરતા અંદરથી તમને કશું નહીં મળે. એક સામાન્ય શેમ્પુ છે, સોના ચાંદીના દાગીના ધોવાના સાધનો છે, એટલે માટે ખોટા તાળા તોડીને તાળાનો ખર્ચો પણ ના કરાવતા એવું આ દુકાનદાર કહેવા માંગે છે. આ એક રીતે જોવા જઈએ તો આમના આ ઇનિશિયેટિવને પોલીસે અને આસપાસના પડોશીઓએ પણ એમને બિરદાવ્યું છે કે ખરેખર આવી નોટિસ આપીને ચોરોને સરળ બનાવી દેવામાં આવે છે ને ચોરોને ચોરી કરતા આવો તાળું તોડીને તાળાનો ખર્ચો પણ માથે પડે એવી સ્થિતિ છે, એવું ખરેખર નોટિસ આપી અને આ એક વેપારી ખરેખર એક મોટો સંદેશ આપી છે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.